નમસ્કાર સાથી મિત્રો, આજે આપણે બાયોલોજીની અંદર ખાસ કરીને આપણા શરીરની એક મહત્ત્વની સિસ્ટમ એના વિશેનો અભ્યાસ કરવાનો છે. અને એ જે મહત્ત્વની સિસ્ટમ છે એ સિસ્ટમનું નામ જાણતા પહેલાં આપણે થોડી એવી એના વિશેની માહિતી લઈએ. તો કયા સિસ્ટમ વિશેની આપણે માહિતી લેવાની છે? તો એ સિસ્ટમ કે જે આપણા શરીરની અંદર વિવિધ ભાગોમાં મુખ્યત્વે બે શરીરની અંદર જે મહત્વના ઘટકો છે એનું વહન કરે છે. ક્યાં ક્યાં? તો પહેલું આવશે પોષક તત્વો અને બીજું આવશે વિવિધ પ્રકારના વાયુઓ. વિવિધ પ્રકારના વાયુઓ એટલે શું થાય? તો આપણને બધાને ખબર છે કે આપણે ડેઈલી જે પ્રક્રિયાઓ કરીએ છીએ, તો એ બધી જે પ્રક્રિયાઓ કરીએ છીએ ને એમાં આપણા શરીરને એક મહત્વનો વાયુ મળવો જરૂરી છે. એ કયો છે? તો કે ઓક્સિજન, O2. એ O2 છે એ દરેક શરીરના કોષોને મળવો જરૂરી છે અને પ્લસ કોષો એ ઓક્સિજન વાપરે એટલે એ કોષો ઓક્સિજન વાપર્યા પછી એમાંથી હાનિકારક જે દ્રવ્ય ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે CO2. હવે જેમ આ કોષોને મળવો જરૂરી છે એમ આ CO2 છે ને એ દરેક કોષમાંથી દૂર થવો પણ જરૂરી છે. તો કહેવાનું શું છે? તો ઓક્સિજનને ગ્રહણ કરવું કોષ દ્વારા અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવું જરૂરી છે. હવે આપણને બધાને ખબર છે કે આપણા શરીરની અંદર આ સમગ્ર પ્રક્રિયા છે ને એક અગત્યના અંગ દ્વારા થાય છે જેને કહેવામાં આવે છે ફેફસા અથવા તો લંગ્સ. પણ આપણા શરીરની અંદર દરેક કોષને ઓક્સિજન મળવો જરૂરી છે. કેટલા કોષો છે? 10⁻14 આટલા કોષો છે. તો હવે આપણા મનની અંદર એવો પ્રશ્ન થાય કે ફેફસા તો ક્યાં આવેલા છે? તો ફેફસાનું સ્થાન કયું છે? બધાને ખબર છે. ફેફસાનું સ્થાન ક્યાં આવેલું હોય? તો કે ફેફસાનું સ્થાન આપણા શરીરની અંદર ઉરસીય ગુહામાં આવેલું હોય. ક્યાં આવેલું હોય છે? તો કે ઉરસીય ગુહા. ઉરસીય ગુહા એટલે શું થાય? તો કે પાછલી પિંજરની અંદર આવેલી ગુહા. પણ આ જે પાછલી પિંજરની અંદર જે ઉરસીય ગુહા આવેલી છે એ શરીરના બધા જ અંગો 10⁻14 જેટલા જે કોષો છે એ બધા ભેગા મળીને પેશી બનાવે, એમાંથી અંગ બને. એ બધાને ઓક્સિજન પૂરો પાડે છે. તો પ્રશ્ન થાય કે ફેફસા તો ખાલી ને ખાલી ક્યાં આવેલા છે? તો કે ઉરસીય ગુહાની અંદર. હવે હું તમને એક બહુ સિમ્પલ એવું ક્વેશ્ચન પૂછું કે આ આપણે આંગળીનું ટેરવું છે, અહીંયા કોષ આવેલા છે. હવે આ કોષને ઓક્સિજન જોતો હોય તો એ ઓક્સિજન કઈ રીતે મળે? ફેફસા તો છાતીની અંદર છે અથવા તો પાછલી પિંજરની અંદર છે, તો કઈ રીતે ઓક્સિજન મળે? તો એની માટે આપણે આજે એ મહત્વના તંત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે. બીજું કે શરીરના અંગોની અંદર જ્યારે ઓક્સિજન પહોંચે છે તો ઓક્સિજન ક્યાં વપરાય છે? તો શરીરની અંદર વિવિધ પ્રકારના જટિલ અણુ હોય. કેવા અણુ હોય છે? તો કે જટિલ અણુ. એને બ્રેકડાઉન કરી અને કેવા અણુની અંદર કન્વર્ટ કરવામાં આવે છે? તો કે સરળ અણુની અંદર. બરાબર છે? કેવા અણુની અંદર કન્વર્ટ કરવામાં આવે છે? તો કે સરળ અણુની અંદર. સરળ અણુની અંદર કન્વર્ટ કરવામાં આવે ત્યાં ઓક્સિજન વપરાય છે. એમાંથી શું ઉત્પન્ન થાય છે? તો કે એમાંથી ઉત્પન્ન થાય છે ATP. બધાને ખબર છે એટીપી એટલે શું થાય? બરોબર? એનું પૂર્ણ નામ આપણે લખી નાખીએ. એટીપી નું પૂર્ણ નામ શું થશે? તો કે બધા વ્યક્તિને ખબર જ છે, એડેનોસાઇન, ત્યાર પછી આવશે ટ્રાયફોસ્ફેટ. આ એનું પૂર્ણ નામ થયું, એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આપણા શરીરની અંદર ઉર્જાના ચલણ તરીકે વપરાતું હોય તો કોણ છે? તો કે એટીપી. તો મતલબ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક ઓક્સિજનની હાજરીમાં બ્રેકડાઉન થાય છે, એમાંથી એટીપી બને છે અને એ એટીપી આપણા શરીરની અંદર વપરાય છે. હવે આ એટીપી આપણા શરીરની અંદર વપરાય છે તો આ એટીપી છે એ શરીરની અંદર કઈ રીતે યુઝ થાય છે? તો એના વિશે આપણે શ્વસન ચેપ્ટરની અંદર અભ્યાસ કરી લીધો છે. વધારે આપણે તમારી ઉત્સુકતાને આગળ ન વધારતા એવા તંત્રનું નામ લઈએ કે જે તંત્ર આ બધી પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. તો એ તંત્રનું નામ છે પરિવહન તંત્ર.
કયું તંત્ર આવશે તો કે પરિવહન તંત્ર, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવામાં આવે છે. આપણા શરીરની અંદર જે પરિવહન તંત્ર છે એનું મુખ્ય બે કામ: શરીરના વિવિધ કોષો સુધી ઓક્સિજન પહોંચાડવો અને CO2 દૂર કરવો. બીજું શું કામ છે તો બીજું કામ છે વિવિધ પ્રકારના પોષક તત્વો છે એને પહોંચાડવા, અને સામે પોષક તત્વોનો ઉપયોગ થાય એટલે શું ઉત્પન્ન થશે તો કે ઉત્સર્ગ દ્રવ્ય. તો એ જે ઉત્સર્ગ દ્રવ્ય છે એ ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવાનું કામ પણ જો કરતું હોય તો કોણ છે તો કે પરિવહન તંત્ર. હવે આ પરિવહન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય, મતલબ ક્યાં ક્યાં એવા અંગો છે? તો મુખ્યત્વે 3 આપણા શરીરના એવા ભાગ છે કે જેનો પરિવહન તંત્રમાં સમાવેશ થાય છે. ક્યાં ક્યાં? તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પરિવહન તંત્રમાં સૌથી પહેલું આવશે હૃદય. બરાબર છે, બધાને ખબર છે હૃદય આપણા શરીરની અંદર હાર્ટ, કે જે શરીરની અંદર ડાબી બાજુએ આવેલું છે. બીજું છે એની અંદર આવશે વિવિધ પ્રકારની રુધિર વાહિની, અને આ જે રુધિર વાહિની છે એના પાછા 2 પ્રકાર છે. ક્યાં ક્યાં? તો પહેલું આવશે ધમની અને બીજું આવશે શિરા. આ 2 પ્રકારની રુધિર વાહિની છે. એક આવશે ધમની અને બીજું આવશે શિરા. હવે આ ધમની અને શિરા, આ જે 2 પ્રકારની જે રુધિર વાહિની છે એની અંદર ડિફરન્સ શું છે તો એના વિશેનો પણ આપણે ડિફરન્સ લઈ લઈએ કે ધમનીની અંદર જે રુધિર વહે છે એ વહે છે O2 યુક્ત રુધિર વહે છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી, ધમનીની અંદર O2 યુક્ત રુધિર વહે છે એનો મતલબ એવો નથી કે બધી ધમનીની અંદર O2 યુક્ત રુધિર વહે છે. હૃદયમાંથી રુધિરને દૂર લઈ જતી ધમની જેને કહેવામાં આવે છે ફુફુસીય ધમની. બરાબર છે? કઈ ધમની કહેવામાં આવે છે તો કે ફુફુસીય ધમની, કે જેની અંદર O2 વિહીન રુધિર વહે છે. કેવું રુધિર વહે છે તો કે O2 વિહીન. બીજું કે શિરાની અંદર શું થાય છે તો કે શિરાની અંદર જે રુધિર વહે છે એ આવશે O2 વિહીન રુધિર. પણ હંમેશા જરૂરી હોતું નથી. અપવાદ તરીકે આપણે લઈએ કે હૃદયને રુધિર પહોંચાડતી, મતલબ ફેફસામાંથી હૃદયની અંદર રુધિર લઈ આવતી જે શિરા છે એને કહેવામાં આવે છે ફુફુસીય શિરા. અને આ જે ફુફુસીય શિરા છે એની અંદર કેવું રુધિર હોય છે તો કે O2 યુક્ત. એટલે કે હૃદય, રુધિર વાહિની, અને ત્રીજો આપણે જે પ્રકાર ભણવાનો છે એનું નામ છે રુધિર, એટલે કે બ્લડ. એની અંદર વિવિધ પ્રકારના ભાગ હોય છે. બ્લડ પ્લાઝમા છે, બ્લડ સેલ છે. એના વિશે તમે અગાઉના ઘણા બધા લેક્ચરની અંદર અથવા તો અગાઉના ચેપ્ટરની અંદર 10મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છો. બરાબર? તો હવે આપણે અલગ અલગ પ્રકારના પરિવહન તંત્ર વિશેનો અભ્યાસ કરીએ તો જનરલી આપણને એવું થતું હોય કે મનુષ્યની અંદર પરિવહન તંત્ર કેવું જોવા મળે, અથવા તો મનુષ્યની અંદર જોવા મળે છે એવું જ તે બીજા બધા પ્રાણીઓની અંદર એ જોવા મળે? તો ના, એનો જવાબ ના છે. સૌથી પહેલાં આપણે પરિવહન તંત્રના પ્રકાર જોઈ લઈએ કે કયા પ્રાણીની અંદર કયા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે. તો પરિવહન તંત્રનો પહેલો પ્રકાર આપણે લઈએ. પહેલું આવશે ખુલ્લું પરિવહન તંત્ર. બરાબર છે? કેવું આવશે તો કે ખુલ્લું પરિવહન તંત્ર આવશે, ખુલ્લું પરિવહન તંત્ર. બીજો પ્રકાર આવશે બંધ પરિવહન તંત્ર. પેલો આવશે ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું આવશે બંધ પરિવહન તંત્ર. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ ખુલ્લા પરિવહન તંત્રની અંદર શું આવે અને બંધ પરિવહન તંત્ર? જેવું એનું નામ છે ને એવા જ એના ગુણ છે, અથવા તો એવા જ એના કેરેક્ટર છે. ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું થાય, બંધ પરિવહન તંત્ર એટલે શું થાય? તો સૌથી પહેલાં આપણે ખુલ્લું પરિવહન તંત્ર લઈએ. તો આની અંદર છે ને રુધિર છે એ હૃદયમાંથી નીકળે. બંનેની અંદર સેમ જ છે કે હૃદયમાંથી નીકળશે. ખુલ્લું હોય તો એ રુધિર હૃદયમાંથી નીકળશે, બંધ હોય તો એ રુધિર હૃદયમાંથી નીકળશે. પણ સ્લાઇટલી ચેન્જીસ છે. હવે હૃદયમાંથી નીકળી અને રુધિર છે એ ક્યાં જશે તો કે રુધિર કોટરોમાં. કેમાં જશે તો કે રુધિર કોટરો. કોટરો એટલે શું થાય? તો એવા નાના નાના ખાડા જેવી રચના જેને શું કહેવામાં આવે છે તો કે કોટર. ત્યાં જે રુધિર જશે, બરાબર, પણ ફરીથી પાછું હૃદયની અંદર આવશે નહીં.
સમજાણું આખું? પાછું રુધિર હૃદયની અંદર આવતું નથી, એટલે એને શું કહેવામાં આવે છે? તો કે ખુલ્લું પરિવહન તંત્ર. તો હવે બંધ પરિવહન તંત્રમાં શું થાય? તો કે હૃદયમાંથી રુધિર નીકળી તો ગયું, પણ હૃદયમાંથી નીકળી અને તે રુધિરનું વહન થશે કોના દ્વારા? તો કે રુધિર વાહિની દ્વારા. કોના દ્વારા વહન થાય? તો કે રુધિર વાહિની. હવે રુધિર વાહિનીના બે પ્રકાર આપણે ભણી ગયા. એઝ ઇટ ઇઝ કયા આવશે? તો કે ધમની, અને બીજો કયો પ્રકાર આવશે? તો કે શિરા. તો આ ધમની અને શિરા બંનેની અંદર છે એ રુધિર વહન થશે, અને વહન થઈ અને લાસ્ટની અંદર ફરીથી પાછું હૃદયની અંદર આવશે. તો જો ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર બંનેની અંદર મેઇન ડિફરન્સ શું છે? તો પહેલો ડિફરન્સ શું આવશે? તો કે બંનેની અંદર રુધિરનું પરિવહન થાય છે, એ તો સાચું છે, પણ ખુલ્લા પરિવહન તંત્રની અંદર રુધિર હૃદયની અંદર પાછું આવતું નથી, જ્યારે બંધ પરિવહન તંત્રની અંદર રુધિર હૃદયની અંદર પાછું આવે છે. હવે પ્રશ્ન એવો થાય કે આપણને કે ખુલ્લું પરિવહન તંત્ર છે એ કોની અંદર જોવા મળે છે, બંધ પરિવહન તંત્ર કોની અંદર જોવા મળે છે? તો કે મુખ્ય બે એવા પ્રાણીઓ છે કે જેની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે. એમાં સૌથી પહેલું પ્રાણી આવશે સંધિપાદ. હવે સંધિપાદ એટલે શું થાય? તો કે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. અને બીજું આવશે મૃદુકાય. હવે જો સંધિપાદ અને મૃદુકાય બંનેના એક્ઝામ્પલ આપણને ઇઝીલી આવડે. સંધિપાદ એટલે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ, અને સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ છે ને એની અંદર કીટકો તમે બધાય લઈ લો, વંદો લઈ લો, કાનખજૂરો લઈ લો, કરચલો લઈ લો, બધાય સાંધાવાળા ઉપાંગ ધરાવતા. અને બીજું આવશે મૃદુકાય. મૃદુકાય એટલે મૃદુ એટલે કોમળ, અને કાય એટલે કાયા. એવા પ્રાણી લેવાના છે કે જે કોમળ ત્વચા ધરાવે છે, કોમળ કાયા ધરાવે છે. એવા કયા પ્રાણી છે? તો બહુ જ સિમ્પલમાં સિમ્પલ આપણે એક્ઝામ્પલ લખીએ તો પહેલું આવશે શંખ. ઘણા બધાને તો એમ થતું હોય છે કે શંખની અંદર શું છે? જીવ છે, બરાબર? ખરેખર શંખ છે એ પ્રાણીનું જ નામ છે. એની ઉપરનું જે કવચ છે ને એ આપણે વગાડવામાં ઉપયોગ કરીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ છીએ છીપ. છીપ જે ડેકોરેશનની અંદર ઉપયોગ કરવામાં આવે, એની અંદર પણ પ્રાણીઓ હોય છે. ચાલો કદાચ આ બે આપણા મગજની અંદર ન બેસે ને તો હવે ત્રીજું એક્ઝામ્પલ એવું લખીશ કે તમને સરળતાથી મૃદુકાયની અંદર યાદ રહી જશે. અને એ એક્ઝામ્પલ લેવામાં આવશે કોનું? તો કે ઓક્ટોપસ. ઓક્ટોપસ કે જેને 8 ઉપાંગો હોય છે. કેટલા ઉપાંગો? તો કે 8 ઉપાંગો. એના કારણસર એનું નામ આપવામાં આવ્યું છે ઓક્ટોપસ. હવે આ જે પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્ર અલગ અલગ પ્રાણીની અંદર અલગ અલગ હોય છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ વર્ટિબ્રેટા એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓથી, બરાબર છે? હવે પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર પરિવહન તંત્ર છે, ખાસ કરીને પૃષ્ઠવંશી એટલે શું? પહેલી વાત તો એ આપણને પ્રશ્ન એવો થવો જોઈએ, પૃષ્ઠવંશી એટલે શું? હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જે, યાદ રાખજો ખાસ, જેના પાછળ કરોડ સ્તંભ આવેલું હોય અથવા તો બેકબોન. શું કહેવામાં આવે છે? તો કે કરોડ સ્તંભ અથવા તો બેકબોન જેની અંદર આવેલું હોય ને એ પ્રાણીઓને શું કહેવામાં આવે છે? તો કે પૃષ્ઠવંશી પ્રાણી. અને આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એની અંદર પરિવહન તંત્ર અલગ અલગ પ્રકારે 3 પ્રકારના જોવા મળે છે. તો થોડા ફ્લેશબેકમાં જાઓ, અગાઉના ચેપ્ટર યાદ કરો. પૃષ્ઠવંશી પ્રાણી છે એના અલગ અલગ વર્ગ પાડવામાં આવે છે. ક્યાં ક્યાં વર્ગ છે? તો એમાંથી આ જે પૃષ્ઠવંશી પ્રાણી છે એના આપણે અલગ અલગ પ્રકારના વર્ગ પાડીએ તો એ વર્ગ પડે છે મુખ્યત્વે 4. એમાંથી પહેલું આવશે મત્સ્ય, ત્યાર પછી આવશે ઉભયજીવી, ત્યાર પછી આવશે સરીસૃપ, અને ત્યાર પછી આવશે સસ્તન. અને આ ઉપરાંત વિહગ પણ લખી શકો, પણ વિહગ ને સસ્તનને સાથે લઈએ. વિહગ એટલે બધા પક્ષીઓ. હવે આ મત્સ્ય છે ને આ અલગ છે અને આ અલગ છે. આ મત્સ્ય કહેવાય અને આ ચતુષ્પાદ. ચતુષ્પાદ એટલે પોતે 4 ઉપાંગો ધરાવતા. હવે આપણે આ બધાની અંદર છે ને અલગ અલગ પ્રકારનું હૃદય આવેલું હોય, અને એ અલગ અલગ પ્રકારનું હૃદય છે ને એના વિશે આપણે હવે ભણવાનું છે.
તો સૌથી પહેલાં આપણે મત્સ્ય વિશે ભણીએ તો મત્સ્યની અંદર હૃદય છે ને એ કેવું આવેલું હોય તો કે દ્વિખંડી હોય. હવે દ્વિખંડી એટલે શું થાય એના વિશે હમણાં આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ભણીએ. પછી ઉભયજીવી અને સરીસૃપ આની અંદર જે હૃદય આવેલું હોય એ કેવું આવેલું હોય તો કે ત્રિખંડી. કેવું આવેલું હોય છે તો કે ત્રિખંડી. આ ઉપરાંત સસ્તન અને વિહગ એની અંદર જે હૃદય આવેલું હોય એ કેવું આવેલું હોય છે તો કે ચતુષ્ખંડી. તો અલગ અલગ પ્રકારના જે આપણે હૃદય વિશેની માહિતી લીધી. હવે આપણે ડાયાગ્રામ સહિત ભણશું. તો ડાયાગ્રામ સહિત ભણવા માટે સૌથી પહેલાં આપણી સામે છે મત્સ્યનું હૃદય અથવા તો મત્સ્યની અંદર જોવા મળતું પરિવહન તંત્ર. તો આપણે મત્સ્યની અંદર પરિવહન તંત્ર છે એના વિશે આપણે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે થોડુંક આ ઇમેજ છે એને ઝૂમ કરીએ. હવે આ છે મત્સ્યનું પરિવહન તંત્ર. હવે મત્સ્યના પરિવહન તંત્રની અંદર તમે જોઈ શકો છો કે આ જે રેડ કલરના એરા છે એ બધાય છે O2 યુક્ત રુધિર છે અને આ જે બ્લુ કલરના એરા છે એ બધું રુધિર છે એ કેવું છે તો કે O2 વિહીન રુધિર છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. એક આવશે O2 યુક્ત અને એક આવશે O2 વિહીન. બાયોલોજીનો આમ રૂલ છે કે જ્યાં રેડ કલરથી તમને વેસલ કોઈ પણ પ્રકારની દોરી હોય અથવા તો રુધિર વાહિની દોરી હોય એ રેડ કલરની હોય ને તો એનો મતલબ શું થયો તો કે એ O2 યુક્ત છે. અને જો બ્લુ કલરની દોરી હોય તો એનો મતલબ શું થયો તો કે O2 વિહીન છે. હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ O2 યુક્ત છે અને આ O2 વિહીન છે. હવે મત્સ્યની અંદર છે એ કેવું હૃદય આવેલું હોય તો અગાઉ જ આપણે વાત કરી કે મત્સ્યની અંદર દ્વિખંડી આવેલું હોય. હવે દ્વિખંડી હૃદય એટલે શું થાય પહેલી વાત તો બે ખંડ આવેલા હોય. હવે જનરલી હું તમને પૂછું ને તમને નહીં કોઈ પણ વિજ્ઞાન ભણતો હોય છોકરાને પૂછીએ કે હૃદયની અંદર કેટલા ખંડ આવેલા હોય તો એને બીજું આવડે કે ન આવડે પણ એટલી ખબર પડે કે હૃદયની અંદર છે એ 4 ખંડ આવેલા હોય. પણ એ માણસની અંદર અથવા તો સસ્તનની અંદર અથવા તો વિહગની અંદર પણ મેં તમને પહેલાં જ કીધું હતું કે અલગ અલગ પ્રાણીઓની અંદર હૃદય અલગ અલગ પ્રકારે આવેલું હોય છે. તો મત્સ્યની અંદર આપણે દ્વિખંડી હૃદય દોરીએ તો દ્વિખંડી હૃદયની અંદર શું હોય તો એની અંદર ફક્ત ને ફક્ત એક કર્ણક હોય. એક શું હોય છે તો કે એક કર્ણક હોય છે અને એક શું હોય છે તો કે ક્ષેપક હોય છે. એક કર્ણક હોય ને એક શું હોય છે તો કે ક્ષેપક. હવે હું તમને એક પ્રશ્ન એવો પૂછું કે મત્સ્ય શ્વસન ક્યાંથી કરે? એને શું નાક હોય, ફેફસા હોય? ના, એને શું હોય છે તો કે શ્વસન માટે તે એક મહત્વના અંગનો ઉપયોગ કરે છે જેને આપણે કહીએ છીએ ઝાલર અથવા તો ગિલ્સ કહેવામાં આવે છે. અને આ જે ગિલ્સ છે એ આપણે અહીંયા તમે ડ્રો કરેલી છે, બરાબર છે. હવે આ જે ગિલ્સ છે એ અહીંયા આપણે ડ્રો કરેલી છે અને આ જે ગિલ્સ છે ત્યાંથી જ ઓક્સિજન ભળે છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ પરિવહન તંત્ર મત્સ્યની અંદર કઈ રીતે હોય છે? તો એ પરિવહન તંત્ર છે એ કઈ રીતે હોય છે? તો સૌથી પહેલાં આપણે મત્સ્યનું હૃદય વિશે અભ્યાસ કરી લઈએ કે મત્સ્યનું હૃદય છે એ કેવું હોય છે. તો મત્સ્યનું હૃદય વિશે આપણે અભ્યાસ કર્યો અને અહીંયા હું થોડુંક એવું હાઇલાઇટ કરું છું. એ મત્સ્યની અંદર જોવા મળતું હૃદય છે. આ બ્લેક કલરથી આપણે હાઇલાઇટ કર્યું, આ છે એનું હૃદય છે. હવે આ હૃદયની અંદર આ ઉપરનો જે ભાગ છે એ કર્ણક છે, નીચેનો ભાગ છે એ ક્ષેપક છે. હવે આખું પરિવહન તંત્ર કઈ રીતે હોય તો એના વિશે આપણે અભ્યાસ કરીએ તો એ પરિવહન તંત્ર છે એની વિશે આપણે માહિતી લઈએ. સૌથી પહેલાં તો બે ખંડ છે, એ તો આપણને બધાને ખબર છે કે બે ખંડ છે. હવે આ જે બે ખંડ છે એની અંદર એક કર્ણક છે ને એક શું છે તો કે ક્ષેપક. હવે એમાંથી સૌથી પહેલાં શું થાય તો કે રુધિર ક્યાં આવશે તો કે શરીરના વિવિધ પ્રકારના અંગોમાંથી. હવે શરીરના વિવિધ પ્રકારના અંગોમાંથી જે રુધિર આવે એ કેવું આવશે તો કે O2 વિહીન આવશે, બરાબર છે. કેવું રુધિર આવશે તો કે O2 વિહીન. હવે એ O2 વિહીન રુધિર છે એ ક્યાં આવશે તો કે હૃદયની અંદર, એટલે O2 વિહીન હૃદયની અંદર આવશે. પછી હૃદય શું કરશે? જો આ O2 વિહીન રુધિર છે ને બધું હૃદયની અંદર આવ્યું. પછી શું થાય છે
તો કે હૃદય છે એ ક્યાં ધકેલશે એ રુધિરને? તો કે હૃદય છે એ ઝાલરમાં ધકેલશે. ક્યાં ધકેલશે? તો કે ઝાલરમાં. તો હૃદય છે એ રુધિરને ક્યાં ધકેલશે? તો કે મત્સ્યની અંદર ઝાલરમાં. હવે ઝાલરની અંદરથી એ રુધિર છે ત્યાં શું ભળશે? તો કે જ્યાં રુધિરની અંદર શું ભળશે? તો કે O2 છે એ ભળે છે, ઓક્સિજન છે એ ત્યાં ભળશે. ઓક્સિજન ભળશે એટલે જે હૃદયમાં રુધિર આવ્યું હતું એ રુધિર છે એ પહેલાં કેવું હતું? તો કે O2 વિહીન હતું. પહેલાં કેવું હતું? તો કે O2 વિહીન હતું. પણ ઝાલરની અંદર શું ભેળું? તો કે O2 ભેળું છે. બરાબર છે? ઝાલરની અંદર O2 ભેળું છે એટલે એ રુધિર કેવું થઈ ગયું? તો કે O2 યુક્ત. ખાસ આ યાદ રાખવું, ઝાલરમાંથી રુધિર નીકળે એટલે O2 યુક્ત થાય અને એ O2 યુક્ત રુધિર છે એ પછી આખા શરીરની અંદર વહન પામશે. બરાબર છે? આખા શરીરની અંદર આ રીતે વહન પામશે. આપણે અહીંયા આખો ફ્લો દોરીએ તો આખા શરીરની અંદર વહન પામે. ત્યાંથી પાછું ઓક્સિજન છે એ શરીર દ્વારા લેવાઈ જાય અને ઓક્સિજન વિહીન રુધિર છે એ ફરીથી પાછું હૃદયની અંદર આવે. તો આ જે પરિવહન તંત્ર છે ને એને આપણે ખાસ નામ આપવામાં આવે છે એકલ પરિવહન તંત્ર. બરાબર છે? કેવું નામ આપવામાં આવે છે? તો કે એકલ પરિવહન તંત્ર. શું કામ એકલ પરિવહન તંત્ર? તો એક બાજુથી ઓક્સિજન વિહીન રુધિર આવે છે, હૃદયની અંદર આવે છે, ઝાલરની અંદર જાય છે, ઓક્સિજન ભળે છે અને પછી એ પાછું કેવું થઈ જાય છે? તો કે ઓક્સિજન યુક્ત થઈ જાય છે, શરીરની અંદર જાય છે અને પછી પાછું ઓક્સિજન વિહીન થઈ જાય છે. તો આ જે પરિવહન તંત્ર છે ને એને કહેવામાં આવે છે ઓક્સિજન યુક્ત રુધિર એક બાજુ અને ઓક્સિજન વિહીન રુધિર છે એ એક બાજુ. આ આખી માછલી છે, આ આકૃતિ છે એ જ આ પ્રકારની આકૃતિ છે. બરાબર છે? તો આ બંને આકૃતિ જે સેમ છે પણ કદાચ આ આકૃતિ આપણને ન સમજાય તો એની પાછળ બીજી આકૃતિ આપણે આ સમજી શકીએ. તો આ પરિવહન તંત્ર છે એ થયું કોનું? તો કે મત્સ્યનું પરિવહન તંત્ર. હવે નેક્સ્ટ આપણે ભણવાનું છે ત્રિખંડી હૃદયવાળું, 3 ખંડવાળું હૃદય. કેમાં જોવા મળશે? તો નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો અહીંયા જે પરિવહન તંત્ર છે એ આવશે ત્રિખંડી હૃદય. હવે ત્રિખંડી હૃદયની અંદર આપણે જોઈએ તો આ એક કર્ણક છે, આ બીજું કર્ણક છે અને આ એક ક્ષેપક છે. તો 2 કર્ણક ને 1 ક્ષેપક. તો જ્યારે આપણને એવું પૂછવામાં આવે કે ત્રિખંડી હૃદય એટલે શું, તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ત્રિખંડીની અંદર શું આવશે? તો કે 2 કર્ણક આવશે અને 1 ક્ષેપક આવશે. બરાબર? 2 કર્ણક આવશે અને 1 શું આવશે? તો કે ક્ષેપક આવશે. હવે આ 2 કર્ણક ને 1 ક્ષેપક શેમાં જોવા મળે? તો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. એમાં પહેલું આવશે ઉભયજીવી અને બીજું આવશે સરીસૃપ. પણ સરીસૃપની અંદર એક ખાસ યાદ રાખવું, સરીસૃપની અંદર છે ને બધાય પ્રાણી લેવાના સિવાય કે મગર. શું કામ? કારણ કે મગરની અંદર કેવું હૃદય આવેલું હોય? તો કે ચતુષ્ખંડી. કેવું આવેલું હોય? ચતુષ્ખંડી. મતલબ 2 કર્ણક ને 2 ક્ષેપક હોય છે પણ એક ક્ષેપક અપૂર્ણ વિભાજિત હોય. આ શું છે? એક પ્રકારનું ઉદ્વિકાસની પ્રક્રિયા છે. સમજાણું આખું? તો આ રીતે છે એ પરિવહન તંત્ર આવેલું હોય છે. એટલે કે 2 કર્ણક અને 1 ક્ષેપક. બરાબર? તો આ થયું ઉભયજીવી. હવે આમાં થાય શું? તો હંમેશા જ્યારે આપણે 2 કર્ણક અને 1 ક્ષેપક અથવા તો 2 કર્ણક ને 2 ક્ષેપક વિશે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા જે છે આ કર્ણક મેં ડ્રો કર્યું છે, આ કેવું છે? તો કે જમણું કર્ણક છે. હંમેશા જ્યારે આપણે હૃદય ડ્રો કરતા હોય ત્યારે આપણી અંદર બહુ જ મોટી ભૂલ થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને. અહીંયા છે ને તમારે એક યાદ રાખવાનું, તમે આ રીતે ડ્રો કરતા હોય ને તો તમારો આ ડાબો હાથ છે એ બરોબર તમારું આ હૃદય છે જે તમે સામે દોરો છો એ કયું આવવું જોઈએ? તો કે જમણું. અને તમારો જે જમણો હાથ છે એની સામે જે ખંડ આવવો જોઈએ એ ખંડ કેવો આવવો જોઈએ? તો કે ડાબો ખંડ આવવો જોઈએ. કેવો ખંડ આવવો જોઈએ? તો કે ડાબો ખંડ. એટલે
આ યાદ રાખો ખાસ. હવે પ્રશ્ન એવો થાય કે આ જમણું કર્ણક છે એ રુધિર ક્યાંથી મેળવે છે, મતલબ કે રુધિર છે એ જમણું કર્ણક છે એ પોતે ક્યાંથી મેળવશે, તો કે જમણું કર્ણક છે એ રુધિર ક્યાંથી મેળવે, તો કે કાં તો એ રુધિર છે એ પોતે જમણું કર્ણક છે એ રુધિર શરીરના વિવિધ પ્રકારના અંગોમાંથી મેળવશે. બરાબર છે, શરીરના વિવિધ અંગોમાંથી. હવે શરીરના વિવિધ અંગોમાંથી જે રુધિર આવે એ આપણને બધાને ખબર છે કેવું આવશે, તો કે O2 વિહીન. બરાબર છે, કેવું આવશે, તો કે O2 વિહીન. તો પ્રશ્ન એવો થાય કે ડાબું કર્ણક છે એ રુધિર ક્યાંથી મેળવશે, તો ડાબું કર્ણક છે એ રુધિર ક્યાંથી મેળવે, તો એનો પણ આપણી પાસે જવાબ છે. ડાબું કર્ણક છે એ રુધિર મેળવશે કાં તો ઝાલરમાંથી, કાં તો ત્વચામાંથી, અને કાં તો મેળવશે કેમાંથી, તો કે ફેફસામાંથી. આ ત્રણ અલગ અલગ જગ્યાએથી છે એ રુધિર મેળવશે. કાં તો ઝાલરમાંથી, કારણ કે મત્સ્ય હોય એની અંદર છે એ દ્વિખંડી હૃદય જોવા મળે છે, પણ ઉભયજીવીની અંદર ખાસ કરીને દેડકાનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ દેડકો જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય ને, કઈ અવસ્થામાં, તો કે ટેડપોલ અવસ્થામાં, ત્યારે એ જેના દ્વારા શ્વસન કરે ને એ શ્વસન કેના દ્વારા કરશે, તો કે ઝાલર દ્વારા. બરાબર, ટેડપોલ અવસ્થામાં શ્વસન કરે એ શ્વસન છે એ કેના દ્વારા કરશે, તો કે ઝાલર દ્વારા. પછી દેડકાની અંદર જ્યારે પાણીની અંદર હોય ત્યારે શ્વસન થાય છે કેના દ્વારા થાય છે, તો કે ત્વચા દ્વારા. બરાબર છે, કેના દ્વારા શ્વસન થાય છે, તો કે ત્વચા દ્વારા. અને જમીન ઉપર હોય ત્યારે તો આપણને બધાને ખબર છે કેના દ્વારા શ્વસન થાય છે, તો કે ફેફસા દ્વારા. તો કહેવાનું શું છે કે હંમેશા ડાબું કર્ણક છે ને એ રુધિર જે મેળવશે ને એ કેવું મેળવશે, તો કે O2 યુક્ત મેળવશે. કેવું રુધિર મેળવશે, તો કે O2 યુક્ત. હવે O2 છે એ જો ઝાલર દ્વારા ભળતો હોય તો ઝાલરમાંથી મેળવશે, ત્વચા દ્વારા ભળતો હોય તો ત્વચામાંથી મેળવશે, અને ફેફસા દ્વારા ભળતો હોય તો એ કેના દ્વારા મેળવશે, તો કે ફેફસા દ્વારા. બરાબર છે. અને આ પ્રકારે જે રુધિર છે એ જો જમણું કર્ણક હોય તો એ જમણા ક્ષેપક, તો ડાબું ક્ષેપક તો છે નહીં, તો ક્ષેપકની અંદર ઠાલવશે, અને ડાબું કર્ણક છે એ પણ ક્ષેપકની અંદર ઠાલવશે. તો અહીંયા એક રસપ્રદ બાબત છે. શું? આ જે જમણું કર્ણક છે એમાંથી જે રુધિર આવે છે એ કેવું આવશે, તો કે O2 વિહીન રુધિર આવશે. ડાબું કર્ણક છે એમાંથી જે રુધિર આવશે એ કેવું આવશે, તો કે O2 યુક્ત આવશે. તો એનો મતલબ શું થયો, તો કે O2 યુક્ત ને O2 વિહીન આ બંને છે એ અહીંયા ભેગું થાય છે. મતલબ કે આ પ્રાણીની અંદર જે પરિવહન થાય છે ને એને કહેવામાં આવે છે મિશ્ર પરિવહન. શું કહેવામાં આવે છે, તો કે મિશ્ર પરિવહન. હવે આ થયું ત્રિખંડીય હૃદય ધરાવતા પ્રાણીઓ વિશેની માહિતી. નેક્સ્ટ આપણે જોઈએ ચતુષ્ખંડીય હૃદય ધરાવતા પ્રાણીઓ. હવે ચતુષ્ખંડીય હૃદય છે એ જે પ્રાણીઓની અંદર જોવા મળે છે એ ખાસ કરીને ઉભયજીવી, વિહક અને સરીસૃપ. બરાબર, એમાંથી ઉભયજીવીની અંદર ત્રિખંડી, વિહક અને સસ્તનની અંદર આ ચતુષ્ખંડી હૃદય જોવા મળે. તો હવે પ્રશ્ન આપણને એવો થાય કે ચતુષ્ખંડી એટલે, હવે એ તો ખબર પડી ગઈ કે 4 ખંડ ધરાવે છે, પણ એ 4 ખંડની અંદર 2 ખંડ છે એ ઉપરના હોય છે. બરાબર છે, 2 ખંડ છે એ ઉપરના ભાગમાં હોય છે, અને એ જે ઉપરના ભાગના છે એને કહેવામાં આવે છે કર્ણકો, અને 2 નીચેના ભાગમાં હોય છે. બરાબર, જેને કહેવામાં આવે છે ક્ષેપકો. શું કહેવામાં આવે છે, તો કે ક્ષેપક. હવે કર્ણકો જે 2 ખંડ છે એ કેવા છે, તો કે નાના. કોની તુલનામાં, તો કે ક્ષેપકોની તુલનામાં. એટલે ક્ષેપકો છે એ કેવા ખંડ છે, તો કે મોટા. હવે આપણે આકૃતિ ઉપર આવી જઈએ તો આકૃતિની અંદર જો અહીંયા આપ્યું છે રાઈટ એટ્રિયમ, અહીંયા આપ્યું છે લેફ્ટ એટ્રિયમ. તો આ છે એ જમણું કર્ણક છે અને આ કયું છે, તો કે ડાબું. નીચેના જે 2 ખંડ છે એ છે રાઈટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ. એટલે કે આ જે 2 છે એ ક્ષેપક છે. હવે તમે થોડુંક છે એવું યાદ રાખો તો આ જે કર્ણકો છે ને એ જો આટલાક જ છે. આ કર્ણકો છે, આટલા જ છે.
પણ સામે તમે ક્ષેપકો જોવો તો ક્ષેપકો છે એ કેવા છે તો કે કર્ણકો કરતાં મોટા છે. એટલે કર્ણકો નાના છે અને ક્ષેપકો છે એ કેવા છે તો કે મોટા છે. તો કહેવાનું શું છે કે કર્ણકો છે એ ક્ષેપકો કરતાં કેવા છે તો કે નાના. બીજું કે કર્ણકોની દિવાલ છે ને, બરાબર છે, આ જે કર્ણકો છે એની જે દિવાલ છે એ ક્ષેપકો કરતાં કેવી હોય છે તો કે કર્ણકોની દિવાલ ક્ષેપકો કરતાં પાતળી હોય. કેવી હોય છે તો કે પાતળી. મતલબ કે કર્ણકોની દિવાલ છે એ ક્ષેપકો કરતાં કેવી હોય છે તો કે પાતળી હોય છે. અને ક્ષેપકોની દિવાલ કર્ણકો કરતાં જાડી. એમાં પણ પાછા ક્ષેપક બે પ્રકારના છે. એક છે જમણું ક્ષેપક અને એક છે ડાબું ક્ષેપક. તો એમાં ડાબા ક્ષેપકની દિવાલ છે ને એ જમણા ક્ષેપક કરતાં પણ જાડી હોય છે. શું કામ એ આપણે હમણાં ભણીએ. બીજું કે આ જે બંને જે છે કર્ણકો અને ક્ષેપકો એકબીજાથી એક પડદા વડે અલગ પડે. આ બે, હવે આ જે બે કર્ણકો અને ક્ષેપકો જેનાથી અલગ પડે ને એને કહેવામાં આવે છે કર્ણકો ક્ષેપકો પટલ. શું કહેવામાં આવે છે તો કે કર્ણક્ષેપક પટલ. આ ઉપરાંત બે કર્ણકો પણ એકબીજાથી અલગ પડે અને બે ક્ષેપકો પણ એકબીજાથી અલગ પડે. યાદ રાખજો ખાસ, અહીંયા જો સમજવા જેવું છે. ફરીથી સમજાવું છું આખું કે બે કર્ણકો એકબીજાથી અલગ પડશે અને બે ક્ષેપકો પણ એકબીજાથી અલગ પડશે. બે કર્ણકો એકબીજાથી અલગ પડે ને એ જે પડદો છે એને કહેવામાં આવે છે આંતર કર્ણક પટલ. શું કહેવામાં આવે છે તો કે આંતર કર્ણક પટલ. બરાબર છે. અને બે ક્ષેપકો જેના વડે અલગ પડશે એને કહેવામાં આવે છે આંતર ક્ષેપક પટલ. બરાબર. એટલે આંતર કર્ણક પટલ અને આંતર ક્ષેપક પટલ. પણ આ જમણું કર્ણક લઈ લો અને આ જમણું ક્ષેપક લઈ લો, એ બે જેનાથી અલગ પડે ને એને કહેવામાં આવે છે કર્ણક્ષેપક પટલ. બરાબર છે. એને શું કહેવામાં આવે છે તો કે કર્ણક્ષેપક પટલ. તો આ થયું હૃદય વિશેની જનરલ એવી માહિતી. હવે જ્યારે આપણે હૃદયની વાત કરતા હોઈએ ત્યારે એની અંદર આવેલા ખાસ કરીને વાલ્વ વિશે પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે. તો આપણે સૌથી પહેલાં વાલ્વ વિશે અભ્યાસ કરી લઈએ. તો અહીંયા હૃદયની અંદર વાલ્વ આવેલા હોય. હવે વાલ્વની અંદર જોઈએ તો અહીંયા જે છે આ પ્રકારે વાલ્વ છે અને અહીંયા આ પ્રકારે વાલ્વ છે. એક જ મિનિટ. અહીંયા છે એ આ પ્રકારે વાલ્વ આવેલા છે. આ વાલ્વ છે. બરાબર. આપણે થોડીક એવી ડાર્ક પેનનો યુઝ કરીએ તો આપણે સરળતાથી સમજી શકીશું. હવે આ જે બે વાલ્વ છે ને આ છે ને એ 3 પડદાના બનેલા હોય. બરાબર છે. કેટલા પડદાના તો કે 3 પડદાના. એટલે આ જે વાલ્વ છે ને એને કહેવામાં આવે છે ત્રિદલ વાલ્વ. શું કહેવામાં આવે છે? ત્રિદલ. અને અહીંયા જે વાલ્વ છે એ કેટલા પડદાના બનેલા હોય તો કે 2. એટલે એને કહેવામાં આવે છે દ્વિદલ વાલ્વ. શું કહેવામાં આવે છે તો કે દ્વિદલ. તો 2 પ્રકારના વાલ્વ વિશે ભણ્યા. એક આવશે ત્રિદલ અને એક આવશે દ્વિદલ. હવે આ ત્રિદલ ને દ્વિદલની અંદર ફેર શું? તો આ વાલ્વ છે ને આની અંદર 3 આવરણ આવેલા હોય. કેટલા આવરણ આવેલા હોય તો કે 3. અને આની અંદર કેટલા હોય તો કે 2. હવે પ્રશ્ન થાય કે આ સિવાયના બીજા વાલ્વ આવેલા હોય? હા, ક્ષેપકમાંથી નીકળતી ધમની. હવે આ ક્ષેપકની વાત કરો ને, જમણું ક્ષેપક, તો એમાંથી જે આ ધમની નીકળે ને આને કહેવાય ફુફુસીય ધમની. અને ડાબા ક્ષેપકમાંથી જે ધમની નીકળે એને કહેવાય મહાધમની. એક આવશે ફુફુસીય ધમની અને એક આવશે મહાધમની. પ્રશ્ન થાય કે આ બંને ધમની એટલે શું થાય? તો ફુફુસીય ધમનીનું કામ શું છે તો કે આ જે ફુફુસીય ધમની છે એ રુધિરને ક્યાં લઈ જશે તો કે ફેફસામાં. અહીંયા જે આવેલી હોય ને આ ક્યાં લઈ જશે તો કે ફેફસામાં. બરાબર છે. રુધિરને લઈ જશે ફેફસાની અંદર, કે મતલબ કે ત્યાં ઓક્સિજન ભેળવવા માટે. અને મહાધમની છે એ ક્યાં લઈ જશે તો કે શરીરની અંદર.
કારણ કે મહાધમની અંદર જ્યારે રુધિર આવે છે ત્યારે એમાં ઓક્સિજન ભળેલો હોય છે. તો એ ધમનીની અંદર પણ વાલ્વ આવેલા હોય છે. અહીંયા જો મેં ડ્રો કરેલા છે, પછી આની અંદર પણ અહીંયા ડ્રો કરેલા છે. તો આ જે વાલ્વ છે ને, આ વાલ્વને કેવા વાલ્વ કહેવામાં આવે છે? તો કે અર્ધચંદ્રાકાર વાલ્વ. શું કહેવામાં આવે છે? તો કે અર્ધ ચંદ્રાકાર વાલ્વ. હવે આ અર્ધચંદ્રાકાર વાલ્વ એટલે અડધા ચાંદા જેવા એનો આકાર છે, એટલે એને કહેવાય અર્ધચંદ્રાકાર વાલ્વ. હવે આ વાલ્વ છે, આ ઉપરાંત દ્વિદલ અને ત્રિદલ વાલ્વ છે. આનું કાર્ય શું? આપણને પ્રશ્ન થાય, આનું કાર્ય શું? તો આનું કાર્ય એક જ છે. મુખ્યત્વે આપણા શરીરની અંદર જે હૃદયની અંદર બ્લડનો ફ્લો થાય છે એને એક દિશામાં વહન કરવું. શેમાં વહન કરવું? તો કે એક દિશાની અંદર વહન કરવું. બરાબર છે? આ થયું વાલ્વ વિશેની માહિતી. હવે હૃદયની અંદર ચેતાપેશીના પણ ગુણધર્મ છે. હૃદય છે એ મુખ્યત્વે બે અલગ અલગ પ્રકારના ગુણધર્મ ધરાવે છે. એક આવશે સ્નાયુ પેશી અને બીજું આવશે ચેતાપેશી. તો સૌથી પહેલાં આપણે સ્નાયુ પેશી વિશેનો અભ્યાસ કરી લઈએ અને એના પછી આપણે ચેતાપેશીનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે સૌથી પહેલાં આપણે ચેતાપેશી વિશેનો અભ્યાસ કરી લઈએ. તો હૃદયની અંદર મુખ્યત્વે આ બે પ્રકારની પેશીઓ આવેલી હોય. એમાંથી એક જે અહીંયા છે, બરાબર, આ જે છે એને આપણે નામ આપવામાં આવે છે એસે ગાંઠ, અને અહીંયા જે છે આને નામ આપવામાં આવે છે એવી ગાંઠ. હવે આ ચેતાપેશીનો ગુણધર્મ છે આખો. બરાબર, થોડુંક એવું આપણે હજી ઝૂમ કરી લઈએ જેથી કરીને આપણે ઇઝીલી સમજી શકીએ. એટલે આ થયું એસે ગાંઠ અને આ થયું એવી ગાંઠ. હવે એસે ગાંઠનું લોકેશન શું છે? તો એસે ગાંઠ છે ને એ મુખ્યત્વે જમણા કર્ણકની અંદર, યાદ રાખજો ખાસ, જમણા કર્ણકની અંદર ઉપરના ભાગમાં. કયા ભાગમાં? ઉપરના ભાગમાં. અને ક્યાં આવેલા હોય? તો કે જમણી બાજુ. ક્યાં આવેલા હોય? જમણું કર્ણક ઉપરના ભાગમાં જમણી બાજુ જે ગાંઠ આવેલી હોય એને શું કહેવાય? તો કે એસે ગાંઠ. બીજું, એની જ નીચે એક બીજી ગાંઠ આવેલી છે, જો અહીંયા છે, અને આ ગાંઠનું નામ છે એવી ગાંઠ. શું નામ છે? તો કે એવી ગાંઠ. હવે એવી ગાંઠ ક્યાં આવેલી હોય? તો કે જમણું કર્ણક એની નીચેના ભાગમાં કર્ણકક્ષેપક પટલ, અને એમાં ખાસ કરીને આંતરક્ષેપક પટલ છે ને એની નજીક આવેલી છે ને એને શું કહેવાય? તો કે એવી ગાંઠ. હવે આ એસે ગાંઠનું પૂરું નામ થાય સાઇનોએટ્રિયલ ગાંઠ અને એવી ગાંઠનું પૂરું નામ થાય એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠ. તો આ એવી ગાંઠ છે અને એસે ગાંઠ, આ બંનેનું કામ શું છે? આપણને પ્રશ્ન એવો થાય કે આનું શું કાર્ય? તો સૌથી પહેલું કાર્ય એસે ગાંઠ. એસે ગાંઠ છે ને એ એક મહત્વની ભૂમિકા ભજવે, જેને કહેવામાં આવે છે પેસમેકર. મતલબ કે પોતે ઉત્તેજનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. ઉત્તેજનશીલતા એટલે શું થાય? તો કે અમુક સમયે તે એક હૃદયને કરંટ આપે છે અને એ કરંટથી હૃદય ધબકે છે, અને એ કરંટ છે એ કેમાં પાસ થાય છે? તો કે એવી ગાંઠમાં. કેમાં પાસ થાય છે? એવી ગાંઠ. તો આ એસે ગાંઠ છે ને દર 0.80 સેકન્ડે ઉત્તેજિત થાય છે. બરાબર, કેટલી સેકન્ડે ઉત્તેજિત થાય છે? તો કે 0.80 સેકન્ડે. અને એ શું કરે? તો કે હૃદયને ઉત્તેજનશીલ ધરાવતા અથવા તો હૃદયને ઉત્તેજન આપતા સંદેશાઓ પ્રેરે, અને એ જે સંદેશાઓ છે એ ક્યાં જશે? તો કે એવી ગાંઠમાંથી. હવે આ જે એવી ગાંઠમાંથી એક વિશિષ્ટ પ્રકારના તંતુ નીકળે છે. આ બધા તંતુઓ છે, અને આ જે તંતુ છે ને એને પણ એક નામ આપવામાં આવે છે હિસ સ્નાયુ જૂથ.
શું કહેવામાં આવે છે તો કે હિસ સ્નાયુ જૂથ. હિસ છે એ વૈજ્ઞાનિકનું નામ છે. બીજું કે એની પાછી બ્રાન્ચું છે. જો આ હિસ સ્નાયુ જૂથ છે એમાં પણ આ બધી બ્રાન્ચું પડી એમાં, અને એ જે બ્રાન્ચું છે ને એને કહેવામાં આવે છે પર્કિન્જે જૂથ. શું કહેવામાં આવે છે તો કે પર્કિન્જે જૂથ. એટલે એક છે હિસ સ્નાયુ જૂથ અને બીજું છે પર્કિન્જે જૂથ. શું કામ છે આનું? તો મુખ્યત્વે આ જ્યારે હૃદય ધબકે ને ત્યારે આ એસે ગાંઠ છે ને એ સંદેશો આપે. એ સંદેશો આપે ને એટલે એ સંદેશો એવી ગાંઠમાં જાય. એસે ગાંઠનું એક જ કામ કર્ણકોના સંકોચન પ્રેરતા સંદેશા આપે. બાકીનું જે પાછળનું સંભાળે છે એ કોણ છે તો કે એવી ગાંઠ. તો એ એવી ગાંઠ છે એ શું કરે તો કે ક્ષેપકોનું સંકોચન પ્રેરે, અને ક્ષેપકો છે એ તમે જુઓ તો ખૂબ જ વધારે પ્રમાણમાં છે. એટલે ક્ષેપકો છે એ ખૂબ જ વધારે છે. એટલે એ જે ક્ષેપકોને સંકોચવા માટે હિસ સ્નાયુ જૂથ અને પર્કિન્જે જૂથ કે જે ક્ષેપકોની અંદર પોતે સંકોચન કરાવવા માટે જવાબદાર છે. બરાબર છે? તો આ થયું એસે અને એવી ગાંઠ વિશેની માહિતી. હવે આપણને પ્રશ્ન થાય કે હૃદય ધબકે છે 0.80 સેકન્ડનો સમય લેશે. કેટલો? 0.80 સેકન્ડ. પૂરી 1 સેકન્ડનો સમય નથી. કારણ કે આપણને કોઈ પૂછે કે હૃદય છે એ 1 મિનિટમાં કેટલી વખત ધબકીએ તો કે 72 વખત. આપણને બધાને ખબર છે કોરોના કાળની અંદર આપણે એ જ કર્યું છે બધાએ. આંગળીની અંદર પલ્સ ઓક્સિમીટર ભરાવો અને ઓક્સિજન લેવલ 99% અને હૃદયના ધબકારા 72% આવે એટલે અંદરથી શાંતિ થાય કે હાશ મને કાંઈ થયું નથી. સમજાણું આખું? એટલે કે આ 72 વખત ધબકે છે. હવે 72 વખત ધબકે છે મતલબ 1 મિનિટની અંદર સેકન્ડો કેટલી હોય તો કે 60. હૃદય ધબકે 72 વખત મતલબ એક ધબકારો 1 સેકન્ડ કરતાં પણ ઓછો હોય. હવે પ્રશ્ન થાય કે 0.80 સેકન્ડમાં હૃદય શું કરે છે? એક વખત ખાલી આમ ધબકારો થાય ને આમ ધબક, એના વિશે ભણતા ભણતા આપણે 5 થી 10 મિનિટનો સમય લાગે. શું છે? તો આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. હવે જો આ નેક્સ્ટ સ્લાઇડ છે આની અંદર ખાસ એક બીજું તમને પરિવહન તંત્ર વિશે સમજાવવાનું હતું. આપણે હૃદયનું જે ધબકવાની પ્રક્રિયા છે એના વિશે તો આપણે ભણશું જ, પણ પરિવહન તંત્ર વિશે પણ થોડુંક સમજી લઈએ. સૌથી પહેલાં અહીંયા ઓક્સિજન વિહીન રુધિર છે એ જમણા કર્ણકની અંદર આવ્યું, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવ્યું, જમણા ક્ષેપકમાંથી ફુફુસીય ધમની દ્વારા એ ફેફસામાં ગયું, ફેફસામાં ઓક્સિજન ભળી ગયો, ઓક્સિજન ભળી અને એ રુધિર છે એ ઓક્સિજન ભળી અને એવું ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી એવું ડાબા ક્ષેપકમાં, એમાંથી મહાધમની દ્વારા એ શરીરની અંદર ગયું, શરીરની અંદર છે એ રુધિરમાંથી ઓક્સિજન લેવાઈ ગયો એટલે ઓક્સિજન વિહીન થઈ ગયું અને ફરીથી પાછું એ ક્યાં આવ્યું તો કે જમણા કર્ણક. તો આ થયું માનવ પરિવહન તંત્ર વિશેની માહિતી. આને છે ને એક ખૂબ જ અગત્યનો શબ્દ આપવામાં આવે છે, આને કહેવામાં આવે છે બેવડું પરિવહન. શું કહેવામાં આવે છે તો કે બેવડું પરિવહન. બેવડું પરિવહન એટલે શું થાય તો કે આ જે ભાગ રહ્યો ને અને આપણે વચ્ચેથી આમ ભાગ કરી દો આવી રીતે, તો આ બાજુના આંગળિયાને એમાં ઓક્સિજન વિહીન રુધિર વહે છે અને આ બાજુના આંગળિયાને એમાં ઓક્સિજન યુક્ત વહે છે. તો મતલબ આપણા શરીરની અંદર જે જમણી બાજુના આંગળિયાના બધાય આ રુધિરને ક્યાં ધકેલે તો કે ફેફસામાં, અને ડાબી બાજુના અંગ છે એ રુધિરને ક્યાં ધકેલે તો કે શરીર. અને એના કારણસર જ આને શું કહેવામાં આવે છે તો કે બેવડું પરિવહન. સમજાણું આખું? હવે હૃદયની અંદર કઈ રીતે ધબકારા થાય છે અને કઈ રીતે આખી હૃદય ધબકવાની પ્રોસેસ થાય છે એના વિશે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર ભણીએ. તો આ નેક્સ્ટ સ્લાઇડ આવી ગઈ છે અને નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે સૌથી પહેલાં હૃદચક્ર વિશે ભણવાનું છે. હવે હૃદચક્રનો સમયગાળો ટોટલ કેટલો હોય છે તો કે આપણે હમણાં જ અભ્યાસ કર્યો 0.80 સેકન્ડ. બરાબર છે? 0.80 સેકન્ડનો સમયગાળો હોય.
હવે આ 0.80 સેકન્ડમાં થોડોક અહીંયા છે ને ચેન્જીસ છે. અહીંયા છે ને 0.10 સેકન્ડ આવે અને બાકી બધું કમ્પ્લીટ છે. બરાબર છે, 0.10 સેકન્ડ આવે અને બાકી કમ્પ્લીટ છે. હવે આશા રાખીએ કે બધાને એકદમ સરળતાથી દેખાતું હશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે 0.5 સેકન્ડ અથવા તો 0.10 સેકન્ડની અંદર શું થાય છે. તો 0.5 અથવા તો 0.10 સેકન્ડની અંદર શું થાય. 0.15 તો આવતું જ નથી, 0.10 આવશે, કારણ કે 0.40, 0.30, 0.10 એટલે 0.80 સેકન્ડ થઈ જશે. તો સૌથી પહેલાં છે ને એટ્રિયા એટલે શું થાય, તો આપણે અગાઉ વાત કરી કર્ણકો, અને વેન્ટ્રિકલ એટલે શું થાય, તો કે ક્ષેપક થાય. હવે કર્ણકો છે એ પહેલી 0.10 સેકન્ડની અંદર શું કરશે, તો કે કર્ણકો સિસ્ટોલ થશે. સિસ્ટોલ એટલે શું થાય, તો કે સંકોચન. બરાબર છે, એટલે 0.10 સેકન્ડમાં શું થશે, તો કે કર્ણકો સંકોચાય. બરાબર, કર્ણકો શું થઈ જશે, તો કે સંકોચાશે. સામે ક્ષેપકો શું થશે, તો એ પણ લખી નાખીએ. ક્ષેપકોનું શું થાય, તો કે વિકોચન થાય. શું થશે, વિકોચન. વિકોચન એટલે શિથિલ થઈ જાય. એટલે કર્ણકો છે એ સંકોચાય, ક્ષેપકો શિથિલ થાય. હવે કર્ણકો સંકોચાય ને ક્ષેપકો શિથિલ થાય એટલે શું થાય, તો કે જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં આવશે. બરાબર, અને ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં આવશે. હવે કર્ણકો સંકોચાય ને એટલે શું થશે, તો કે કર્ણકો સંકોચાય એટલે રુધિરનું દબાણમાં વધારો થાય. બરાબર છે, દબાણમાં શું થશે, તો કે વધારો થશે. આપણને બધાને ખબર છે આ દબાણની અંદર વધારો થાય. શું કામ, કારણ કે કોઈ એક ફૂગો હોય એની અંદર હવા ભેરી હોય, આપણે દબાવીએ તો હવાનું દબાણ વધે, સ્વાભાવિક છે. તો એવી રીતે રુધિરના દબાણમાં વધારો થાય ને, એ દબાણમાં વધારો થાય ને એટલે અહીંયાથી ત્રિદલ વાલ્વ ખોલી નાખશે અને અહીંયાથી દ્વિદલ વાલ્વ ખોલી નાખશે. એટલે જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં. 0.15 સેકન્ડ નહીં પણ 0.10 સેકન્ડની અંદર આ પ્રોસેસ થાય છે. બાકીની 0.30 સેકન્ડમાં શું થાય છે, તો કે જે કર્ણકો સંકોચાયેલા હતા એ શું થઈ ગયા, તો કે શિથિલ થઈ ગયા. બરાબર, એટલે અહીંયા લખી નાખું કે 0.30 સેકન્ડમાં શું થાય છે, તો કે જે કર્ણકો સંકોચાયેલા હતા એ શિથિલ થઈ ગયા અને ક્ષેપકો જે વિકોચન થયેલા હતા એ કેવા થઈ ગયા, તો કે સંકોચાઈ ગયા. હવે એ સંકોચાઈ ગયા એટલે શું થશે, તો કે ક્ષેપક સંકોચાણા એટલે રુધિરમાં દબાણ વધ્યું ક્યાં, તો કે ક્ષેપકની અંદર. હવે ક્ષેપકની અંદર દબાણ વધે એટલે શું થશે, તો કે આ વાલ્વ છે ને એ બંધ થાય અને પરિણામે ખુલશે ક્યાં વાલ્વ, તો કે આ વાલ્વ ખોલ નાખશે. એટલે જમણા ક્ષેપકમાંથી રુધિર જાય ફેફસામાં અને ડાબા ક્ષેપકમાંથી રુધિર જાય શરીર. અને ત્યારબાદ 0.40 સેકન્ડમાં શું થાય એ ભણવાનું છે. તો 0.40 સેકન્ડમાં શું થશે, તો 0.40 સેકન્ડની અંદર જે ખાના સંકોચાયેલા હતા એ વિકોચન થશે અને જે વિકોચન થયેલા હતા એ તો ઓલરેડી વિકોચન જ છે. એટલે આ જે 0.40માં જો આર્ટરિયા એ તો હતા જ ઓલરેડી વિકોચન, અને વેન્ટ્રિકલ એટલે કે ક્ષેપકો જે સંકોચાયેલા એટલે વિકોચન થાય. એટલે બધાય ખાના ખુલી ગયા અને પરિણામે પાછા બધાય ખાના છે એ રુધિરથી ભરાશે. તો આ થયું એક હદ ચક્ર. હવે આપણને એવો પ્રશ્ન થાય કે જ્યારે આપણું હૃદય ધબકે છે ત્યારે હૃદયના ધબકારા કઈ રીતે સંભળાય છે. તો હૃદયની અંદર છે ને 2 પ્રકારના ધબકારા હોય છે, 2 પ્રકારના અવાજ આવે. એમાંથી પહેલો જે અવાજ આવે છે ને એને કહેવામાં આવે છે લબ, અને બીજો જે અવાજ આવે છે એને કહેવામાં આવે છે ડપ. પહેલો અવાજ આવે એને શું કહેવાય, તો કે લબ, અને બીજો અવાજ આવે એને શું કહેવાય, તો કે ડપ. હવે આ અવાજ ક્યાંથી આવતા હશે, આપણને એવો પ્રશ્ન થાય, અવાજ ક્યાંથી આવે? તો વાલ્વ ખુલે ત્યારે અવાજ આવતા હશે કે વાલ્વ બંધ થાય ત્યારે અવાજ આવતા હશે? તો એનો જવાબ શું થાય, તો કે જ્યારે વાલ્વ બંધ થાય ને ત્યારે અવાજ આવે. હવે લબ અવાજ ક્યારે આવે, તો કે જ્યારે
કર્ણક્ષેપક વાલ્વ બંધ થાય ને, કયું વાલ્વ? તો કે કર્ણક્ષેપક વાલ્વ બંધ થાય ને ત્યારે જે અવાજ આવે એને શું કહેવાય? તો કે લબ. અને ત્યારબાદ ડબ અવાજ ક્યારે આવે? તો કે જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય. બરાબર છે? કયો વાલ્વ? તો કે અર્ધ ચંદ્રાકાર. આ વાલ્વ બંધ થાય ત્યારે જે અવાજ આવે એને શું કહેવાય? તો કે ડબ. તો આ રીતે હૃદયની અંદર પરિવહન તંત્ર આવેલું હોય. તો આજના લેક્ચરમાં આપણે જે ભણ્યા ને હૃદય વિશેની માહિતી, એના વિશે આપણે શોર્ટની અંદર એક વિડીયો જોઈએ. હવે એ વિડીયાની અંદર આખી જે માહિતી છે એ જ આપણને આપેલી છે અને આ જે માહિતી છે એના વિશે આપણે ભણીએ. સૌથી પહેલાં આપણી સામે આ હૃદય છે એ ધબકે છે આખું. બરાબર છે? અને જ્યારે તમે જુઓ ને તો હૃદય ધબકે એટલે અમુક રુધિર અહીંયા આવે છે ને અમુક અહીંથી જાય છે. જોઈ હવે આ રીતે છે ને સતત છે એ હૃદય ધબકતું હોય છે. હવે આની જે એનાટોમી છે ને એ કઈ રીતે આવે જોઈએ? તો સૌથી પહેલાં ચેમ્બર ઓફ હાર્ટ. ચેમ્બર એટલે એના ખંડો. તો ખંડો જોઈએ તો આપણને બધાને ખબર છે કે હૃદયના બે ખંડ હોય, એક લેફ્ટ એન્ડ રાઇટ એટ્રિયમ એટલે જમણા અને ડાબું કર્ણક, અને લેફ્ટ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ એટલે જમણું અને ડાબું ક્ષેપક. બરાબર છે? એટલે આ બે પ્રકારના ખંડો હોય છે. હવે એમાં ખાસ કરીને હૃદયની જ્યારે એનાટોમી તમે ભણો ને ત્યારે તમને ખાલી શું જોવા મળે? વધારે પડતા આપણને ક્ષેપક જ જોવા મળે. શું કામ? કારણ કે ક્ષેપક ખંડ છે એ મોટા હોય છે. એટલે હૃદય છે એ કર્ણકમાંથી રુધિર છે એ બધા ક્યાં આવશે? તો કે ક્ષેપકમાં. હવે એકદમ સ્લો મોશનની અંદર આપણે ભણવાનું છે. તમે જો આ સ્લો મોશનની અંદર છે એ આખું રુધિર છે એ જ્યારે જાતું હોય ત્યારે આ વાલ્વ આ આખો એનો ઊભો છેદ આવી ગયો. આ છે એ કર્ણક છે અને આ છે એ ક્ષેપક. આ કર્ણક અને આ ક્ષેપક. હવે આ જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ, ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય? તો કે દ્વિદલ વાલ્વ આવેલો હોય જે ખુલે અને બંધ થતું હોય છે. આ એક વખત ધબકે ને એટલે એ આખું શું થઈ ગયું? તો કે એનું હદ ચક્ર થઈ ગયું. જે 0.80 સેકન્ડ વાળું હતું ને એ થઈ ગયું. બરાબર છે? આગળ જોઈએ તો આ રીતે સતત એની અંદર હૃદયના ધબકારા ચાલુ હોય છે. હવે આ જ્યારે હૃદયના ધબકારા ચાલુ હોય ત્યારે કઈ ધમની અને કઈ શિરા રુધિર પહોંચાડે છે એના વિશે જોઈએ અને રુધિર ક્યાં પહોંચાડે છે તેના વિશે જોઈએ. બરાબર? હવે આ જે રહ્યા ને આ બંને શું છે? તો કે ટ્રાઇકસ્પિડ વાલ્વ એટલે કે ત્રિદલ વાલ્વ રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે. અહીંયા આવશે બાયકસ્પિડ વાલ્વ કે જે લેફ્ટ એટ્રિયલ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે આવેલા હોય. હવે આ જે બંને વાલ્વ છે ને એ હૃદયની અંદર રુધિરની દિશાનું શું કરે છે? તો કે નિયમન કરે છે. બરાબર? આગળ જોઈએ. અહીંયા જે આવેલા છે એ આવેલા છે અર્ધચંદ્રાકાર વાલ્વ. એરોટિક વાલ્વ એટલે કે ધમનીની અંદર આવેલા વાલ્વ છે. હવે આ જે ધમનીની અંદર વાલ્વ આવેલા છે એનું કામ શું છે? તો કે હૃદયમાંથી રુધિરને બહાર કાઢવા માટે દિશાનું નિયમન કરવું. આ ઉપરાંત માયોકાર્ડિયમ એટલે શું થાય? તો કે હૃદય છે એ હદ સ્નાયુ પેશીનું બનેલું હોય છે. આ જે બધા સ્નાયુ છે ને એ હદ સ્નાયુ છે. 3 અલગ દિશામાં ગોઠવાયેલા હોય. એક આમ અને એક ત્રાસી દિશા. કારણ કે હૃદય જ્યારે ધબકતું હોય ત્યારે 3 અલગ દિશાની અંદર એની અંદર મોશન જનરેટ થતી હોય છે. બરાબર? અહીંયા આપણને આપેલું છે પેસમેકર વિશેની માહિતી કે અહીંયાથી એસે ગાંઠ છે સંદેશો આપે છે. એ સંદેશો છે એ એવી ગાંઠની અંદર જાય. એવી ગાંઠમાંથી પોતે હિસ સ્નાયુ જૂથ અને પર્કિન્જ જૂથમાંથી આખો જે સંદેશો છે એ નીકળે છે. બરાબર? અને ત્યારબાદ આ જે હૃદયની જે અંદર જે હદ સ્નાયુ છે એ હૃદયની અંદર ધબકારા માટે જવાબદાર છે. હવે આવ્યું હદ ચક્ર. હવે એમાં અહીંયા જે રુધિર છે એ ઓક્સિજન વિહીન છે, અહીંયા છે એ રુધિર ઓક્સિજન યુક્ત છે. હવે એકદમ સ્લો મોશનની અંદર હદ ચક્ર આપણને આપેલું છે. સૌથી પહેલાં સુપિરિયર વેના કાવા એટલે કે મહાશિરા એ છે એ રુધિરને નાખે જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં ગયું રુધિર. જમણા ક્ષેપકમાંથી વયું જશે ફુફુસીય પલ્મ્યુનરી આર્ટરી. બરાબર? એમાંથી લંગ્સમાં ગયું. લંગ્સમાંથી રુધિર આવશે ફુફુસીય શિરા એટલે પલ્મ્યુનરી વેઇનમાં અને વેઇનમાંથી આવશે કર્ણકમાં. આ કર્ણકની અંદર લેફ્ટ એટ્રિયમ, એમાંથી આવશે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર એટલે કે ડાબુ ક્ષેપકની અંદર. એ સંકોચાશે એટલે
અરોટા એટલે મહાધમની, એટલે મહાધમનીની અંદર રુધિર ગયું અને મહાધમનીમાંથી શરીરના વિવિધ પ્રકારના અંગોમાં રુધિર જાય છે. બીજું, હૃદય છે ને એ આપણા શરીરની અંદર આખા શરીરમાં રુધિર પૂરું પાડે છે. તો હૃદયને રુધિર મળવું જોઈએ ને. હૃદયને રુધિર કોણ પૂરું પાડે છે? તો કે કોરોનરી આર્ટરી. કોરોના નહીં હો, કોરોનરી આર્ટરી. હવે કોરોનરી આર્ટરીનું કામ શું? તો કે હૃદયના જે હૃદ સ્નાયુ છે એને રુધિર પૂરું પાડે, અને હૃદ સ્નાયુને રુધિર પૂરું પડે ત્યારે રુધિર હૃદય અન્ય અંગોમાં પહોંચાડવા માટે જવાબદાર છે. ઘણી વખત કોરોનરી આર્ટરી છે એને રુધિર પૂરું ન પડે તો હૃદયની અંદર એટેક આવતો હોય છે, જેને હાર્ટ એટેક કહેવામાં આવે છે. તો આ થઈ સજીવની અંદર, એમાં ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જોવા મળતું પરિવહન તંત્ર વિશેની માહિતી. અને એ પરિવહન તંત્રની અંદર ખાસ કરીને હૃદય, આ ઉપરાંત હૃદયના અલગ અલગ પ્રાણીઓની અંદર જોવા મળતા અલગ અલગ પ્રકારના પ્રકાર, એના વિશેની ચર્ચા કરી. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.